દામિની, બેટા દામિની. હા હા મમ્મીજી, બસ ચા થઈ જ ગઈ છે, હું લઈને આવું. ચા માટે નહોતી આવી તો નાસ્તો નાસ્તો પણ થઈ જ ગયો છે, હું લઈને જાઉં. દીકરા. નાસ્તા માટે પણ નહોતી આવી ને ચા માટે પણ નહોતી આવી, પણ થયું કે બાજુના ઘરમાં પ્રસંગ છે તો તું જઈ આવ ને. મમ્મી કેવી વાત કરો છો? હું એમના ઘરે એટલો સારો પ્રસંગ છે અને ત્યાં કેવી રીતે જઈ શકું? શું કામ ન જાય? અને ક્યાં સુધી આવી રીતના તું વિચારતી રહીશ? જ્યારે હોય ત્યારે હું તને સૂન મૂન જોઈ રહી છું. બેટા, જે 1 વર્ષથી તું આવી રીતના સૂન મૂન બેઠી હોય, કોઈની સાથે સરખી વાત નથી કરતી, તને એવું નથી લાગતું કે અમને લોકોને નથી ગમતું એવું? તો શું કરું મમ્મીજી? ખુશ થાવ. કેવી વાત કરો છો તમે? મમ્મી તમને તો ખબર છે ને કે આ વાતને 1 વર્ષ થઈ ગયું છે, પણ મારું મન હજુ એ નથી માનતું કે રોનક આપણી વચ્ચે નથી. દામિની, તને શું લાગે છે કે તારું મન નથી માનતું તો મારું મન માનતું હશે? પણ જે સત્ય છે ને સ્વીકારવામાં કોઈ વાંધો નથી. તારો પતિ પછી પણ મારો દીકરો પહેલા હતો ને. અને કઈ માં એવી હોય કે પોતાના દીકરા સાથે આવી ઘટના બની જાય અને માં દુખી ન હોય? પણ મન મનાવીને હું પણ જીવી રહી છું ને, તો પછી તું શું કામ નહીં? તમે એવું માનીને જીવી રહ્યા છો કે રોનક આપણી વચ્ચે નથી? એ ભગવાનની પાસે જતા રહ્યા છે અને હું એવું માનીને જીવું છું કે રોનકને કાંઈ નથી થયું. રોનકને કાંઈ નથી થયું. પણ અમે જોજો તમે, મને વિશ્વાસ છે રોનક એક દિવસ પાછા આવશે. હા, બધું જે આપણને કહેવામાં આવ્યું છે ને ખોટું છે. હું નથી માનતી આ વાતને. પણ ન્યૂઝ તો ખોટા ન હોય ને દીકરા. ન્યૂઝ તો તે સાંભળ્યા જ હતા ને, તો પછી હવે શું કામ સ્વીકારતી નથી એ વાતને? નહીં સ્વીકારી શકું મમ્મીજી. અને મેં તમને કેટલી વાર કહ્યું છે કે આ વાતને લઈને તમે મને ફોર્સ નહીં કરતા, મને સમજાવવાની કોશિશ નહીં કરતા. હું આ વાતનો ક્યારેય સ્વીકાર નહીં કરી શકું. દીકરા, બધી વાત જાણો છો, પણ ખબર છે મારા દીકરા સાથે લગ્ન થયા અને વિદાય વખતે તારા માવતરને શું કીધું હતું? કે અમે વહુ નહીં પણ એક દીકરી લઈને જઈએ છીએ. તો પછી એક દીકરી ઘરમાં જો આવી રીતના રડતી હોય અને આવી રીતના દુઃખી હોય તો એના માવતર કેવી રીતે જોઈ શકે? હું તો તને દુઃખી નથી જોઈ શકતી, પણ તું આવી રીતના શું કામ કરી રહી છે? નસીબને કોસી રહી છું મમ્મીજી. કેવી તો શું ભૂલ હતી આપણી? શું ગુનો હતો કે આપણી જ સાથે આવું થયું? જો મમ્મીજી, આ વાતને અહીંયા જ પતાવી દો. હું આના વિશે કોઈ વાત કરવા નથી માંગતી. હલો. હા, બોલો હિરલબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હા, મજામાં. આપ કેમ છો? બસ એકદમ મજામાં છું. હા. પણ તમે કોઈ કામમાં તો નથી ને? ના ના, બોલો ને. ભાઈ, તમારી એક મદદની જરૂર પડી હતી. હા, બોલો. તમે જાણો છો ને કે 1 વર્ષથી અમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ દીકરો ગુમાવ્યા પછી. હું સમજી શકું છું. મને પણ મારી દીકરીની બહુ ચિંતા છે અને સાથે સાથે રોનકની પણ એટલી જ. હવે શું કરી શકીએ? તો પછી ભાઈ,
એક તમારે મારું કામ કરવાનું છે. બોલો ને બેન. તમે દામિનીને એક વાત સમજાવો ને કે જે ઘટના બની ગઈ છે એને વાગોળીને દુઃખી ન થાય. એના જે અત્યારે પરિસ્થિતિમાં જીવી રહી છે એના ચહેરા પર જે જોઈએ ને એ દુઃખીવાળો ચહેરો હું નથી જોઈ શકતી. બેન હું સમજી શકું છું. મેં પણ આ છેલ્લા 1 વર્ષમાં મેં એને ઘણી વાર સમજાવવાની કોશિશ કરી, પણ એ નથી સમજતી. હું શું કરું? અને તમે તો એના પિતા છો ને, તો પછી બાપ દીકરીનું કેમ ન માને? તમે એકવાર પ્રયત્ન કરો હજી પણ. તમે મારા ઘરે આવો અને દામિનીને સમજાવો. અને એ પણ વાત કહેવાની હતી કે હવે ક્યાં સુધી આવી રીતના વિધવાવાળું જીવન જીવશે? હજી એની ઉંમર બહુ નાની છે, તો પછી મારા દીકરા નાના દેવાંગ સાથે પણ લગ્ન કરી શકે છે ને દિયર વટું કરી શકે છે. બેન તમારી વાત સાચી છે કે એની ઉંમર બહુ જ નાની છે. મેં પણ એને ઘણી વાર સમજાવવાની કોશિશ કરી, પણ એ તો એમ જ માને છે કે રોનક પાછો આવશે. પણ ગયેલો માણસ કેવી રીતે પાછો આવે? એકવાર માણસ ભગવાન પાસે જતો રહે એની આશા ક્યારેય ન હોય કે આવશે પાછો. હું એ સમજી શકું છું, અને મારા કરતાં તો બેન તમારી વાત વધારે માને છે, તમને બહુ જ માને છે. અને જો એ તમારું નહીં માનતી હોય તો મારું કઈ હિસાબે માનશે? પણ તમે એકવાર તો પ્રયત્ન કરો ભાઈ, મારા ખાતર. ઠીક છે બેન, હું પ્રયત્ન 100% કરીશ. તો તમે અમારા ઘરે આવો એટલે બધી વાતનો નિકાલ આવી જાય. ઠીક છે, હું ઘરે જરૂર આવીશ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવાંગ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. મારે ઓફિસેથી ફોન આવતો છે, હું નીકળું છું અત્યારે. હા પણ ઓફિસે ન ચાલે. પણ કેમ મમ્મી? ઓફિસે કેમ? શું થયું? એટલા માટે જ કે દામિનીના પપ્પા આવી રહ્યા છે, રાજીવભાઈ આવે છે ઘરે, તો તું હોય ને તો સારું પડે. પણ એમાં મારી શું જરૂર છે મમ્મી? વાત તો તારી જ કરવાની છે, એટલા માટે જ જરૂર છે તારી. મમ્મી તમે ફરી ફરીને પાછા એ જ વાત ઉપર આવી ગયા ને. જો મમ્મી, મેં તમને ત્યારે પણ ના પાડી હતી અને અત્યારે પણ કહું છું કે આવી ખોટી ચીજ શું કામ લઈને બેઠા છો? જીદ લઈને બેઠી છું? દામિની હજી નાની ઉંમર છે અને અત્યારથી વિધવા બનીને થોડી કઈ જીવવાની હતી. અને આમ પણ એના પપ્પા આવશે તો એવી તો સલાહ આપશે ને કે બીજે લગ્ન કરી લે. એ બીજે લગ્ન કરે કે તારી સાથે, શું ફરક પડે? આપણી હું આપણા ઘરમાં જ રહેશે ને તારી સાથે લગ્ન થાય તો. પણ ભાભીની ઈચ્છાનું શું? તમને શું લાગે છે એમની ઈચ્છા વિરુદ્ધ મારી સાથે લગ્ન કરાવીને એ મારી સાથે ક્યારેય ખુશ રહી શકશે ખરા? મમ્મી, લગ્ન એ માત્ર ફરજ કે જવાબદારી નથી, એ સામેવાળાની પસંદગીની પણ વસ્તુ છે. એને પણ આપણે સમજવી જોઈએ ને. મતલબમાં હવે આ ઘરમાં વડીલોની વાત નહીં ચાલે એવું થયું ને? મમ્મી, વાત જો તમારા એકલાની હોત ને તો ભાભી કે હું ક્યારેય ના ન પાડે. વાત અહીંયા અમારી બાકી રહેતી જિંદગીની છે. જો મમ્મી, હવે ઓલરેડી દુઃખી છે, આ સમયમાં આપણે એમનો ટેકો બનવો જોઈએ. અને તમે જો કે આવી બધી વાત કરીને ઉપરથી એમને વધારે ઠેસ પહોંચાડી રહ્યા છો. સો મમ્મી પ્લીઝ આ બધી વાત છોડો ને. દેવાંગ, તને એવું નથી લાગતું કે કદાચ દામિની તારી સાથે લગ્ન કરે અને રોનક સાથે વિતાવેલા જે ક્ષણો છે એ આ ઘરમાં જ રહે અને એ યાદ કરીને તારી સાથે સુખી રહે? મમ્મી, આ વિચાર તો તમારો છે, ભાભીનો નહીં. આના ઉપર ભાભી જ વિચાર કરી શકે, તમે કે હું ક્યારેય નહીં.
દેવાંગ, આપણે એકવાર તો એવો પ્રયત્ન કરી જોઈએ ને કે દામિની આ જ ઘરમાં રહે અને તારી પત્ની બનીને અને રોનકની યાદ સાથે અહીંયા એ ખુશ રહી શકે. જો બીજાના ઘરે લગ્ન કરીને જાય તો તને શું લાગે છે એને રોનકની યાદ નહીં આવે? પ્રયત્ન કરવામાં મને કોઈ વાંધો નથી મમ્મી, પણ આપણા પ્રયત્ન થકી જો સામેવાળા વ્યક્તિની લાગણી દુભાતી હોય ને તો એ તમામ પ્રયત્નો વ્યર્થ છે. મમ્મી પ્લીઝ ખોટી આ બધી બાબતોની ચર્ચા કરીને હવે ઘરની શાંતિને ડોળવાનો પ્રયત્ન ના કરો. દેવાંગ, ઓફિસનું કામ છે, હું નીકળું. પણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અંકલ તમે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દેવાંગ. મમ્મી મને હમણાં તમારા વિશે જ વાત કરતા હતા. આવો આવો બેસો. મમ્મી બહાર આવજો. અંકલ તબિયત પાણી કેમ છે તમારા? ફર્સ્ટ ક્લાસ. બેટા તું કે તારું ઓફિસ ને બધું કેવું ચાલે છે? ચાલે છે હમણાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. સારું કર્યું તમે આવી ગયા અને તું પણ સામે મળી ગયો ને એટલે વાંધો નહીં હવે. હા ભાઈ, પાણી દામુને બોલાવું. હા દામિની, દામિની, બેટા દામિની. હા પપ્પા, તમે ક્યારે આવ્યા? એટલે હું હમણાં જ આવ્યો. હું પાણી લેતી ના આવું. ના હા, બસ ચાલશે. પપ્પા, તમે અહીંયા અચાનક કંઈ સમજાણું નહીં મને. અચાનક નથી આવ્યા, પણ મેં જ તારા પપ્પાને બોલાવ્યા છે. હા કોઈ કામ હતું મમ્મી? હા, એક મહત્વનું કામ હતું અને એ કામ તારા પપ્પા જ કરી શકે એમ છે, કેમ કે અમારાથી તું માનવાની નથી. શેની વાત કરો છો મમ્મી? બેટા વાત જાણે એમ છે કે અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે તું બીજા લગ્ન કરે અને તારી લાઈફમાં સેટલ થાય. પપ્પા, તમે પણ આ લોકોની વાતમાં આવી ગયા. બેટા આ લોકોની વાત જ નહીં. મેં પણ તને છેલ્લા 1 વર્ષમાં કેટલી વખત સમજાવી છે. ક્યાં સુધી તું રોનકની ખોટી રાહ જોઈશ? અને મેં પણ તમને લોકોને કેટલી વાર કહ્યું છે કે હું કોઈ બીજા સાથે લગ્ન કરવા નથી માંગતી. હું જે હાલતમાં છું એ હાલતમાં મને છોડી દો. બેટા ક્યારેક પરિસ્થિતિ એવી હોય છે જેને આપણે બદલવી પડે છે, એ બદલાતી નથી. સમજે છે તમે? તો આ સિચ્યુએશન, આ પરિસ્થિતિ એવી છે જે આપણે બદલવી પડે છે, આપણા નિર્ણયોથી બદલવી પડે છે. બરાબર નહીં રહ્યું? હા ભાઈ, તમે જે કહી રહ્યા છો એ બધી વાત સાચી છે અને આ વાત પણ મેં કેટલી વાર સમજાવી છે, પણ શું ખબર દામિની સમજવા માંગતી જ નથી. એટલા માટે થઈને જ મેં તમને બોલાવ્યા છે. બરાબર. અંકલ માફ કરજો, પણ તમે જે વસ્તુની વાત કરી રહ્યા છો એ વસ્તુ ભાભી ક્યારેય સ્વીકારી શકાય એમ જ નથી. તો પછી શું કામ આટલો ફોર્સ કરો છો તમે? જો બેટા, અમે ફોર્સ નથી કરતા, અમે જિંદગીની વાસ્તવિકતા સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તને પણ ખબર છે, એને પણ ખબર છે, એની ઉંમર બહુ જ નાની છે. બરાબર છે? અને પ્રેક્ટિકલ નોટ પર એ પણ આપણને ખબર છે કે રોનક હવે પાછું નથી આવવાનું. એ જેટલું જલ્દી સ્વીકાર છે એના માટે જેટલું સારું હશે. અને બેટા તું તો પ્રેક્ટિકલ છે, તારે પણ ખબર છે કે શું ન્યૂઝ છે, રાઈટ? રાજીભાઈ, એ વાત પણ તમને કરી હતી ને કે દામિની ઘેરવટુ વાળે મારા દેવાંગ સાથે લગ્ન કરે. શું છે આ બધું?
કોઈ કહેશે મને અને પૂછ્યા વગર મારે જીવનમાં શું કરવું છે શું નહીં કોની સાથે રહેવું છે આ ફેસલો તમે લોકો કઈ રીતે લઈ શકો અને તમે પણ કાંઈ ન કહ્યું. મેં તો મમ્મીને ના જ પાડી છે કે હું જેવી તમારી ઈચ્છા હશે ને હું એમ જ કરીશ. હું આવું નહીં કરી શકું. તમારી સાથે લગ્ન કરી લઉં મારા દેર સાથે રોનકનો ભાઈ છે હું આવું ના કરી શકું. બેટા મારે તારી જોડે એકલામાં વાત કરવી છે. સારું પણ મારો જવાબ ફાઇનલ છે. મને મારા રોનક ઉપર વિશ્વાસ છે કે પાછા આવશે. હું કોઈ બીજાની સાથે કે આજ ઘરમાં ફરી લગ્ન કરીને નહીં આવું. મમ્મી શું છે આ બધું? ના પાડી હતી ને તમને વિશે હું કરીને આવું છું. બેટા જો હું તને કોઈ ફોર્સ નથી કરવા માંગતો તો જરા વાતની ગંભીરતા સમજ. પહેલી વસ્તુ તો તું એ સ્વીકારી લે કે રોનક હવે પાછો નહીં આવી શકે. તમે લોકો કેમ નથી સમજતા? તમે લોકો પણ મારી વાતને ક્યાં માનો છો? વરસ દિવસ થયું આ વાતને પણ છતાંય મારે રોજે રોજ તમને લોકોને કહેવું પડે છે કે મારા રોનક પાછા આવશે. મને વિશ્વાસ છે. પપ્પા તમે જ કોણ? મારી શું ભૂલ હતી કે રોનકની શું ભૂલ હતી કે ભગવાને અમારી સાથે આવું કર્યું? ના તો તે દિવસે બોમ્બ બ્લાસ્ટ થયો હોત અને ન તો બેટા તું જેટલી જલ્દી વાસ્તવિકતા સ્વીકારી લઈશ ને એ તારા માટે બહુ ઇઝી થઈ રહેશે. જો હું તને એમ નથી કહેતો કે તું આજને આજ લગ્ન કરી લે, બરાબર છે, પણ ક્યારેક તો કરવા પડશે. નહીં, હું ક્યારેય લગ્ન નહીં કરું પપ્પા. જીવનની વાસ્તવિકતાને આપણે જેટલી જલ્દી સ્વીકારી લઈએ ને તો આપણે જીવનમાં આગળ વધી શકીએ. ત્યાં સુધી તું તારી જાતને અહીંયા ને અહીંયા રોકી રાખીશ, તારા જીવનને રોકી રાખીશ. જ્યાં સુધી મારા રોનક પાછા ના આવે ને ત્યાં સુધી. બેટા હું સમજી શકું છું કે તારી લાગણી રોનક સાથે, પણ જીવનમાં જેટલી વાસ્તવિકતા જલ્દી સ્વીકારીશ એટલું વધારે સારું રહેશે. અને બીજી એક વસ્તુ કે માનો કે ચાલ તું એમ કે ભાઈ આજે તારે લગ્ન નથી કરવા, તો ક્યારેક તો કરવા પડશે. માનો કે દિયર વટું નથી કરતા, પછી મારા ઘરે આવીશ, એને કે આપણા ઘરે આવીશ, ક્યાં સુધી? મારી પણ હવે ઉંમર થઈ છે. આજે નહીં તો કાલે મારે પણ જવું તો પડશે આ દુનિયા છોડીને. પપ્પા કેવી વાત કરો છો? બેટા આ વાસ્તવિકતા છે, જે આવ્યું છે એને જવું જ પડશે. તો ક્યાં સુધી તું એકલી રહીશ? જો બેટા આપણા ઘરે આવે એમાં મને વાંધો નથી, પણ દીકરા વાત સાંભળો, આ રોનકનું જે ફેમિલી છે એ ખૂબ જ સારું ફેમિલી છે, એ તું પણ જાણે છે, અને તને એક દીકરીની જેમ જ રાખી છે એ લોકોએ, બરાબર છે? હિરલબેન પણ તને કેટલો પ્રેમ કરે છે. તો બેટા જો નિર્ણય તારે લેવાનો છે, પણ જીવનની વાસ્તવિકતા સ્વીકારીને કર. પહેલી વસ્તુ, રોનક પાછો નહીં આવે, ક્યારેય નહીં આવે, બરાબર? બીજી વસ્તુ, દેવાંગ જેટલો સારો બીજો છોકરો નહીં મળે,
એ પણ તને એટલો જ રિસ્પેક્ટ આપે છે. હું સમજી શકું છું કે અત્યારે તમે બેઉ જણના માઇન્ડસેટ નથી, તમે લોકો એકબીજા માટે તૈયાર નથી, પણ એકવાર તો તમે એકબીજાને મોકો આપો, એકબીજાને સમજવાનો પ્રયત્ન કરી જુઓ. બેટા હું સમજી શકું છું કે તારે માટે એ દિયર છે, બરાબર, પણ હવે થોડી પરિસ્થિતિ બદલાઈ છે, તો કહેવાનો મતલબ એકબીજાને પ્રયત્ન કરો સમજવાનું, એકબીજાને એ નજરિયાથી જોવાનો પ્રયત્ન કરીજો. હું તને કોઈ ફોર્સ નથી કરતો, પણ હું તને એક વસ્તુ 100% કહીશ કે આના જેવું છોકરો, આના જેવું પરિવાર તને બીજે ક્યાંય નહીં મળે. હું વિચારીને જવાબ આપીશ પપ્પા. ઠીક છે બેટા. મૂકી હતી. દામિની, દામિની, હા મારા ઓફિસની ફાઇલ મેં તમને આપી હતી. હા, એ મેં નીચે જ રાખી છે. ઠીક છે, હું નીચેથી જ લઈ લઉં છું. એક મિનિટ, થોડી વાત કરવી છે. હા બોલો, શું વાત કરવી હતી? જો આપણા મેરેજ થયા એને 3 મહિના જેટલો સમય થયો, પણ છતાંય તે આપણે જેવી રીતે પહેલાં રહેતા હતા એવી જ રીતે અત્યારે પણ રહીએ છીએ. તમને નથી લાગતું કે હવે વીતી ગયેલા ભૂતકાળને ભૂલીને આગળ એક આપણે નવી શરૂઆત તરફ વળ્યા છીએ, તો એ રસ્તો અપનાવવો જોઈએ? ભૂતકાળને ત્યારે ભૂલવામાં આવે છે કે આપણે વર્તમાનમાં આગળ વધી ગયા હોય. માફ કરજો, ભલે વર્તમાનમાં આગળ નથી વધ્યા, પણ છતાંય એક નિર્ણય તમે પણ લીધો છે અને મેં પણ. તો હવે આપણે પતિ પત્ની છીએ. આવી રીતે હું તમને ભાભી કહીને બોલાવું, તમે મારી સાથે હજી પણ દેરની જેમ જ રહેતા હોય, તો મને લાગે છે કે આ લગ્ન છે ને, એ લગ્ન નહીં પણ એક બંધન છે. જે બંધનમાં તમે અને હું, આપણે લોકો હજી એ બંધાયેલા જ છીએ. માફ કરજો, મેં મારી સાથે સાથે તમારી જિંદગી ખરાબ કરી, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મારા પપ્પા, તમારા મમ્મી, આ બધા આવું જ ઈચ્છતા હતા કે આપણે બંને લગ્ન કરી લઈએ. આ ફેસલો, આ નિર્ણય મારો નહોતો, પણ શું કરું, એ લોકોની આગળ લાચાર હતી હું. મેં તો તમને ત્યારે પણ કહ્યું હતું કે આવી રીતે બીજાનો વિચાર કરીને કોઈ નિર્ણય ના લેતા. તમે જ કહો ને કે આમાં મારો શું વાંક? એટલે જ તો માફી માંગુ છું કે આમાં તમારો કોઈ વાંક નહોતો. તમે મારી સાથે લગ્ન કર્યા અને આ સંબંધને આગળ વધારવા પણ માંગુ છું, પણ હું હજુ એ તમારા ભાઈને ભૂલી નથી શકી. ખબર નહીં કેમ, પણ અમારા મનમાં જે વિશ્વાસ છે એ જતો જ નથી. ખોટો વિશ્વાસ છે. જે વ્યક્તિ જતું રહ્યું છે એ ક્યારેય પાછું નથી આવતું. અને હા, આના માટે તો દરેક પુરાવાઓ પણ મળી ગયા છે ને, કે જે જગ્યાએ મોટાભાઈ કામ કરતા હતા ત્યાં જે બ્લાસ્ટ થયો એમાં જેટલા લોકો હતા એ બધા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. એમાંથી કોઈ વ્યક્તિ જીવંત નથી. તો પછી શું કામ ને ખોટી આશાને પોતાના દિલમાં રાખીને આવી રીતે તમારી જિંદગી અત્યારે પણ ખરાબ કરી રહ્યા છો? મને એમ હતું કે બીજું કોઈ સમજે કે ન સમજે, પણ તમે સમજશો અને મારી વાતને સાચી માનશો. હવે
તમને એવું જ લાગે છે કે તમારા ભાઈ એ આપણી વચ્ચે નથી રહ્યા. સમજુ છું ને ભાભી, એટલા માટે જ પ્રયત્ન કરી રહ્યો છું. લગ્ન થયા પછી હું તમારા ચહેરાને આવી રીતે ઉદાસ નથી જોઈ શકતો. જો દરેક વસ્તુને ભૂલીને જ આગળ વધી શકાય. માટે પ્લીઝ, તમે જો મારી સાથે રહેતા હોય તો મારે તમને ખુશ જોવા છે. અને જો તમારા ચહેરા ઉપર હું એ ખુશીને પાછી નથી લાવી શકતો ને, તો સાચું કહું ને તો તમારો હસબન્ડ હોવાને હું જરાય લાયક નથી. દામિની, મેં દેવાંગની અને તારી બધી વાત સાંભળી છે. લગ્નના 3 મહિના થઈ ગયા, છતાં પણ તું દેવાંગ સાથે આવી વાત કરી રહી છે. મમ્મીજી, શું તું હજી પણ નથી ઈચ્છતી કે તારા બીજા લગ્ન થઈ ગયા અને તું તારા જીવનમાં આગળ વધ? મમ્મી એવી વાત નથી, પણ હું જે પણ કહીશ ને તમને એવું જ લાગશે કે હું એની એ વાત હજુ કરી રહી છું. દામિની, તું તારું જ વિચારીને ક્યાં સુધી જીવતી રહીશ? ધ્રુનક તો મારો દીકરો હતો, મારો પેટ જણો, છતાં પણ હું એ વાતને ભૂલી ગઈ છું અને ખુશ રહેવાની થોડી કોશિશ કરી રહી છું. તો તું નહીં કોશિશ કરે? વાત તો તમારી સાચી છે, પણ સોરી મમ્મીજી, હું ઘણી કોશિશ કરું છું કે એમને ભૂલી જાઉં, પણ એ નથી કરી શકતી. એટલે જે મેં સપના જોયા હતા કે તું આ જ ઘરમાં રહે, રોનકની યાદ સાથે અને દેવાંગ સાથે આગળની જિંદગી વિતાવે અને આ ઘરમાં નાને એવું વારસદાર આવે, મારો નાનો દીકરો કાં તો દીકરી રમતા હોય અને મોટા થઈને દાદી દાદી કરીને બોલાવતા હોય, તો એ મારું સપનું સાકાર નહીં કરે. જો તું તારી જિંદગીમાં આગળ વધવા નહીં માંગે તો મારું સપનું કેવી રીતે સાકાર થશે? તું જ વિચાર. શું કરું કહો માં? તમે લોકો મારી વાત નથી સમજતા ને હું તમારી. બીજી આઈ એમ સોરી કે તમને બધાને હું હેરાન કરી રહી છું. હવે જે છે એ આ જ છે. એટલે તે દેવાંગ સાથે મનથી લગ્ન નથી કર્યા? લાગે છે કે તું હજી પણ મારી આ વાત નહીં માને. તારા પપ્પાને આ વાતની ફરિયાદ કરવી જ પડશે. તારા પપ્પાને આ વાતની ફરિયાદ કરું છું. મમ્મી, પપ્પાને ના કહેશો. પપ્પાજી, હલો, જય શ્રી કૃષ્ણ. હલો. હા, જય શ્રી કૃષ્ણ બેટા. કેમ અચાનક મને યાદ કર્યો? હા ના, બસ એમ જ ફોન કર્યો. આ તો જસ્ટ દામિની ફોન નહોતી ઉપાડતી ને એટલે. કેમ, દામિનીનું કંઈ કામ હતું? હા, એને જરા આપશો પ્લીઝ? હા પપ્પા, 1 મિનિટ, એ કામ કરે છે, હું બોલાવું એમને. દામિની, દામિની, આવે હમણાં. લો, આપો એમને. હા, પપ્પાનો ફોન છે, વાત કરવા માંગે છે. હા પપ્પા, તમે કેમ આમનામાં ફોન કર્યો? કંઈ થયું નથી ને? બધું બરાબર છે ને? અરે ના ના, બધું બરાબર છે. આ તો તારો ફોન લાગ્યો નહીં એટલે મને થયું કે તમે બે જણ સાથે જ હશો એટલે મેં ફોન લગાવ્યો.
હા બોલ બેટા તું કેમ છે? બસ મજામાં. તમે કેમ છો? હા શું ચાલે છે તારું નવું લગ્ન જીવન? બસ ચાલ્યા રાખે. બેટા મને ખબર છે કે તે હજી દેવાંગને એક્સેપ્ટ નથી કર્યો. પપ્પા આ શું બોલો છો? તમને કોણે કહ્યું આવું બધું? કોણે કહ્યું એ ઇમ્પોર્ટન્ટ નથી બેટા, પણ જીવનમાં આગળ વધવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને બેટા તારા હવે લગ્ન થઈ ગયા છે તો દેવાંગ પ્રત્યેની તારી જવાબદારી એક પત્ની તરીકે ઘણી વધી જાય છે બેટા. પપ્પા તું સમજે છે હું શું કહેવા માંગુ છું? તમે લોકોએ કહ્યું તો મેં લગ્ન તો કરી લીધા ને, હવે શું છે પપ્પા? બેટા લગ્ન કરવા ઇમ્પોર્ટન્ટ નથી, લગ્નને નિભાવવું પણ ઇમ્પોર્ટન્ટ એટલું જ છે. હું કોશિશ કરું છું પપ્પા. જો બેટા હું તને છે ને બહુ સુખી જોવા માંગુ છું, જીવતા જીવત પણ અને મારા મર્યા પછી પણ. પપ્પા હું ખુશ જ છું. તમે શું કામ આવું બોલો છો? નહીં બેટા તું ખુશ નથી. જો બેટા તું દેવાંગને દિલથી અપનાવ તો જ તું સુખી રહીશ અને મને પણ સુખી જોઈ શકીશ. તું મને સુખી જોવા માંગે છે હા. તો બધા મને વચન આપ કે દેવાંગને પણ તું રોનકની જેમ જ પ્રેમ કરીશ અને સાચા દિલથી પતિ તરીકે સ્વીકારીશ. હું વચન આપું છું. સુખી રહે બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ. જો મનની ઈચ્છાઓને આવી રીતે ભીતરમાં સમાવીને રાખશો ને તો બની શકે કે વધારે ડિસ્ટર્બ થશો. જો હું અહીંયા એક વાત ક્લિયર કરવા માંગુ છું કે મેં તમારી સાથે લગ્ન કર્યા છે એટલે હું મારી ઈચ્છાથી હંમેશા તમારો બનીને રહેવા માંગુ છું અને પ્રોમિસ જેવી તમારી ઈચ્છા હશે ને હું તમારી સાથે એવી જ રીતના રહીશ. હું ફોર્સ નહીં કરું કે તમે પણ મારી સાથે એવી રીતના રહો, પણ હા હું તમને એટલા જરૂરથી ખુશ રાખીશ કે જેટલા તમે મારા ભાઈની સાથે ખુશ હતા. પ્રોમિસ. ઠીક છે. હું પણ આ સંબંધને એક મોકો આપીશ. શું કરું કઈ સમજાતું નથી. શું કામ ભગવાન, શું કામ આવું કરો છો? હજી કેટલી પરીક્ષાઓ લેવાની બાકી છે. એક તરફ મારા પપ્પાની ખુશી, મારા સાસુની ખુશી અને એક બાજુ મારા રોનક અને એમના વચનો. હું એ બધા વચનને કેવી રીતે ભૂલી શકું જે મેં એમને આપ્યા હતા? ક્યારેક તો વિચાર આવે છે કે આ બધું જે થાય છે
એમાં દેવાંગનો શું વાંક છે? એમને તો બસ ઘરેથી કહ્યું એટલે મારી સાથે લગ્ન કરી લીધા. મારી સાથે સાથે એ પણ હેરાન થઈ રહ્યા છે. માફ કરજો રોનક. હવે મારી પાસે કોઈ રસ્તો નથી. મેં ઘણા પ્રયત્નો કર્યા કે આ લોકોને સમજાવું હું આ લગ્ન ન કરું. ઘણી રાહ જોઈ મેં તમે વચન આપ્યું હતું કે આપણે જીવીશું સાથે અને મરીશું સાથે. તમે તો તમારું વચન ભૂલી ગયા. તમે તમારું વચન ન નિભાવ્યું. હવે હું પણ જીવનમાં આગળ વધું છું. આઈ એમ સોરી. આઈ એમ સોરી. અરે વાલા ક્યાં ક્યાં આટા મારે છે તું? ક્યાં? મોહિત, મારું ઘર ક્યાં છે મોહિત? અલા ઘર પણ તું અહીંયા ક્યાં પહોંચી ગયો? તને કીધું તું ક્યાં ઊભો રહેજે, હમણાં તને હું આવું છું લેવા. મને ખબર નથી, મગજ કઈ કામ કરતું નથી એટલે હું ચાલતો થઈ ગયો. મને ભૂલાઈ ગયું હતું કે તું મને લેવા આવવાનું છે. અરે પણ આ તને છોડાવવામાં તો અમને ઓબા આવી ગયા વાલા, ખબર તને? અરે આ બધું થયું કેમ આમ અચાનક બધું? અરે એ લોકો બધા ગુંડા હતા ત્યાંના. આપણે જેમ અહીંયા ગુંડા હોય છે ત્યાં વિદેશમાં પણ ગુંડા હોય છે. એ લોકોની નજર મારા પૈસા અને મારા સ્ટેટસ ઉપર હતી. એ લોકો આપણે ત્યાંથી કોઈ જઈને સેટ થાય ને તો એ લોકોને ગમે નહીં, એટલે મારા પૈસા પડાવવા માટે મને ધમકીઓ આપી, મને પાડવા માટે બહુ કોશિશ કરી, પણ મેં હાર ન માની. એ લોકોએ મને કિડનેપ કરી લીધો અને મારું બધું જ પચાવી પાડ્યું. પચાવી પાડ્યું? સરકારને કેટલા ફોન કર્યા, કેટલી જગ્યાએ વાત કરી, ઓળખાણું લગાડી, ત્યારે અહીં બધું ભેગું થયું. મારે હજી તારા ડોક્યુમેન્ટ ઓલા જે છે ને એ મારે જમા કરાવવા જવાના છે. તો એક કામ કરી, હું તને છે ને અત્યારના ઘર સુધી પહોંચાડી દઉં છું, સાચવીને આરામથી. અને હવે થોડાક દી આરામ કર, બીજું કાંઈ વિચારતો નહીં. હા, મારી કાંઈ જરૂર લાગે તો મને કહેજે. તું મને ખાલી રસ્તો બતાવી દે, મારે એકલા જ જવું છે. હા ચાલ, હું તને થોડેક સુધી બતાવી દઉં. થોડેક સુધી મૂકી જા, મને બધું યાદ કરવા દે કે મને કંઈ યાદ કેમ નથી આવતું. તારું ઘર આ સામે મંદિર રહ્યું ને, એ મંદિરની પાછળ જ શેરીમાં તારું ઘર છે. ચાલ હું તને દેખાડ દઉં અહીંથી. ચાલ. જય શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મી મમ્મી શું થયું છે? કયા વિચારોમાં ખોવાયેલા હતા? તું ક્યાંય જઈ રહ્યો છે? હા, ઓફિસે જાઉં છું. સાચવીને જજે. હું જાણું છું કે તમે કઈ વાતનું ટેન્શન લઈ રહ્યા છો, પણ જુઓ, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દિવાંગ, તું બધું જ જાણે છે કે તારી આમાં કઈ વાતને લઈને દુઃખી છે, અને મને ખબર છે કે મારો દીકરો મારો ચહેરો જોઈને જાણી લે છે કે મારી માં કોઈ વાતને લઈને દુઃખી છે. તો પછી તું કેમ નથી સમજતો? માની ગઈ છે દામિની, તમે સમજાવી, અને ખાસ તો મારા સસરાજીએ એને જે શબ્દ કીધા ને પછી હવેથી દામિની અને હું અમે બંને નવી શરૂઆત કરી રહ્યા છીએ મમ્મી. એટલે હવેથી બધું જ બરાબર થશે. દિવાંગ, ખરેખર તું જે કહી રહ્યો છે એ સાચી વાત છે? તમને દેખાશે દામિનીના વર્તનમાં પણ અને દામિનીમાં પણ. સારું, તો અત્યારે જ હું ભગવાનના મંદિરે જઈને મારી માનતા પૂરી કરી આવું છું.
ઠીક છે, જેવી તમારી ઈચ્છા. સારું બેટા, હું મંદિરે જાઉં છું. તમે નહીં આયા વેઇટિંગ, જલ્દી આવજે. પાણીની બોટલ જ અહીંયા છે. અચ્છા, તો મેડમ સાહેબા અહીંયા કામ કરી રહ્યા છે. બોટલ ભૂલી ગયા? છો ને, બોટલનું કંઈ કામ નથી. ચાલ આંખ બંધ કર. દેવા, મારે છે ને બહુ લેટ થાય છે, ઘણા કામ બાકી છે. પ્લીઝ મારા માટે ઓકે ફાઇન. આંખ નહીં ખોલતી, થોડી દૂર ઊભી રહે. ચાલ, થોડી 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 થોડી. બસ હવે ચાલ, ચીટિંગ નહીં કરવાનું હો. નથી જોતી. આંખ ખોલી શકે. સરપ્રાઈઝ ફોર યુ. દેવાંગ, હા શું ઊભા થા. એક વોચ કેવી લાગી? બહુ જ સરસ છે, તમારા જેવી. સ્પેશિયલી મારા આ લવ માટે, સ્પેશિયલ વ્યક્તિ માટે થોડું સ્પેશિયલ ગિફ્ટ. થેન્ક યુ. અરે થેન્ક્સ યુ. સાચું કહું તો હવે મને એવું લાગી રહ્યું છે કે આપણે લગ્ન કરીને બહુ સાચું અને યોગ્ય ડિસિઝન જ લીધું છે. મને પણ એવું લાગે છે કે આપણે લગ્ન કર્યા એ એટલું ખરાબ કે ખોટું નહોતું. અને ખાસ મારા ભાઈને ભૂલીને તું મારી સાથે આગળ વધી. સો સ્પેશિયલી લકી પર્સન છું કે મને તારા જેવી ઘરવાળી મળી. કેટલી વાર કહ્યું છે તમને કે જે થઈ ગયું છે ને એને યાદ ન કર. અને મારી પાસે બીજો રસ્તો ય નહોતો, એ જ મને મૂકીને જતા રહ્યા ને, તો હું શું કરું? કંઈ નહીં, હવે આપણે કરીશું નવી શરૂઆત. આપણે બંને અત્યારે બહાર જઈ રહ્યા છીએ. ટાઈમ છે હજી, એમ તો મૂવીનો ટાઈમ નહીં થયો હોય. મેં બુકિંગ કરાવી લીધું છે. સાંજે બહાર જમીને આવવાના છે અને મમ્મી સાથે હું વાત કરી લઈશ. હા તો સાંજે જવાનું છે ને, અત્યારે તો હું કામ કરી લઉં. નથી કરવું કામ. કામ આપણે બંને પછી સાથે મળીને કરીશું. તમે કરાવશો એમ? કરાવીશ જ ને, કેમ ના કરાવી શકું? પત્નીને કામ કરાવવું કઈ ગુનો છે? બિલકુલ નહીં. આવા પતિ છે ને ભગવાન બધાને આપે. અને આવી પત્ની પણ. ચાલો હવે ઓફિસે નથી જવાનું તમારે? કયું તો ખરા નથી જવાનું. ચલ 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 ચલ, તૈયાર થા 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 તૈયાર થા. ઓમ નમઃ શિવાય. મમ્મી, મમ્મી સપનું તો નથી જોતી ને? મમ્મી તું મારી સામે ઊભો છે, મને વિશ્વાસ નથી થતો. તો ઓલો સમાચાર સાંભળ્યા હતા વર્ષ પહેલા કે તું બોમ્બ બ્લાસ્ટમાં ગુજરી ગયો છે. એ શું હતું? એ બધું ખોટું હતું. બધું એક નાટક, ષડયંત્ર હતું. મારા વિરુદ્ધનું ષડયંત્ર. ષડયંત્ર? હા. બેટા હું હતું એ તો મને કહીશ, માંડીને વાત કર ને. અહીંયાથી પૈસા કમાવાના સપનાઓ લઈને હું વિદેશ ગયો. શરૂઆતમાં બધું સારું ચાલ્યું. મેં બહુ મહેનત કરી,
પૈસા પણ કમાયો, બહુ મોટો માણસ બની ગયો તો મમ્મી તમારો દીકરો ત્યાં. પણ ખરાબ માણસો તો બધે જ હોય છે ને. ત્યાંના કેટલાક લોકલ ગુંડાઓની નજર મારી મિલકત અને મારા પૈસા પર પડી ગઈ. અને ગમે તેમ તો આપણે ત્યાં પારખા જ કહેવાઈએ. ત્યાંના કાયદાઓ પણ આપણા કરતાં એને જ વધારે સપોર્ટ કરે. છતાં હું એ લોકોના તાબે ન થયો. એ લોકોએ મારી પાસેથી બધું પડાવવા માટે મને ધમકીઓ આપી, મારા ઉપર હુમલાઓ કર્યા, મારી પ્રોપર્ટીમાં તોડફોડ કરી. છતાં પણ હું લડ્યો, હું એમની સાથે લડ્યો. પણ કેટલી વાર, એક દિવસ એ લોકોએ મને છેતરીને કિડનેપ કરી લીધો. શું? મને મારીને બહુ માર્યો. મને મારા બધા પ્રોપર્ટીના કાગળિયા લઈ લીધા, નામે કરાવી લીધા. What? મારા બધા પૈસા, મારા કાગળિયા, પાસપોર્ટ બધું એ લોકોએ લઈ લીધું. કેટલા સમયથી મને ત્યાં પૂરીને રાખ્યો હતો. મને તો સમયનું ભાન નહોતું રહ્યું. આ તો ભલું થાય મારા મિત્ર મોહિતનું. એને ત્યાં ઓળખાણો લગાવી, તપાસ કરાવી અને ગમે તેમ કરીને મને ત્યાંથી બહાર કાઢ્યો. આજે હું અહીંયા ઊભો છું તો ફક્ત ને ફક્ત મોહિતના લીધે. મહાદેવે મારી વાત સાંભળી લીધી અને દામિનીની વાત પણ સાંભળી લીધી. દામિની તારી રાહ જોઈને કેટલા સમયથી દુઃખી હતી, કહેતી હતી કે રોનક જરૂરથી આવશે. પણ અમને નહોતો વિશ્વાસ, કેમ કે અમે સમાચાર સાંભળીને આઘાતમાં જતા રહ્યા હતા. પણ દામિનીની વાત સાચી પડી ને રોનક, એને આત્મવિશ્વાસ હતો એટલા માટે. રોનક, હવે બેટા ભાવી જ ગયો છે ને, ચાલ ઘરે. દામિની બહુ ખુશ થશે. એના જે આત્મવિશ્વાસ હતો ને એ સાકાર થઈ ગયો છે. ચાલ બેટા રોનક. ના મમ્મી, હું ઘરે નથી આવવાનો. મને ખબર છે કે તમે દેવાંગ અને દામિનીના લગ્ન કરાવી દીધા છે. દામિની મારી રાહ જોતી હતી, એ સાચી વાત છે. એ મને પ્રેમ કરતી હતી, પણ હવે એ દેવાંગની છે. હું મારી નજરેથી જોઈને આવ્યો છું. એણે મારી રાહ જોવાનું હવે છોડી દીધું છે. એણે પણ વિશ્વાસ છોડી દીધો છે કે હવે હું જીવતો હોઈશ. અને એ દેવાંગ સાથે પોતાના નવા જીવનને અપનાવવાની, જીવવાની કોશિશ કરી રહી છે. તો પછી હવે હું ફરીથી એને હેરાન નથી કરવા માંગતો, દુઃખી નથી કરવા માંગતો. મને ખબર છે કે આ સમય તમારા બધા લોકો માટે બહુ જ ખરાબ હશે. તમે લોકોએ કેમ કરીને આ સમય પસાર કર્યો હશે એ વિચારી પણ નથી શકતો. હવે ફરીથી મારા લીધે કોઈના જીવનમાં દુઃખ આવે એ હું નહીં જોઈ શકું. મેં બધું ભોગવી લીધું છે ને ભોગવીશ. તમે એવું માની લેજો કે હું ક્યારેય પાછો આવ્યો જ નહોતો. રોનક, એવું ન કર ને. તું જીવતો હોવા છતાં પણ અમારાથી દૂર કેવી રીતે રહી શકે, અને એ પણ પોતાની જનેતાથી. હું તમારાથી દૂર નથી જતો, બસ થોડું અંતર વધારી રહ્યો છું એવું રાખજો. હું હંમેશા તમારી સાથે જ છું, તમારા દિલમાં રહીશ, પણ એક ઘરમાં નહીં રહી શકીએ. હું મારા લીધે કોઈને દુઃખી થતા નહીં જોઈ શકું, કારણ કે દામિનીને મેં સાચો પ્રેમ કર્યો છે, અને જેને પ્રેમ કરતા હોય એને દુઃખી ન કરી શકીએ. એટલો જ પ્રેમ હું દેવાંગને અને તમને પણ કરું છું. તો મારા એકના લીધે હું બધાને દુઃખી કરું એ ક્યાંનો ન્યાય છે? ના, હું એ ઘરમાં નહીં આવું. મેં નક્કી કરી લીધું છે કે હું આશ્રમમાં જઈને રહીશ અને ભગવાનની ભક્તિ કરીશ. થઈ શકે તો મારા આ નિર્ણય માટે મને માફ કરી દેજો.
રોનક રોનક